સનાતન રસ્તે ચાલતા આવરણ રહે નહીં લેશ. સુખરામ કહે સોઈ સાધતા છૂટે સર્વે કલેશ. જે કઈ કલેશો છે, દુઃખ રૂપ છે, શુભ રૂપ છે, કલેશો બધા દાદા કલેશો કહેવામાં આવે છે. સુખ હોય ને દુઃખ હોય, દુઃખ હોય ને સુખ હોય. સુખરામ કહે સોઈ સાધતા, જે નામ છે, જે જપ છે. આપણે ઈષ્ટની વાત કરીએ, પોતપોતાના ઈષ્ટ. કાંઈ પણ આપણે કાર્ય કરતા હોય, કાંઈ પણ આપણે કર્મ કરતા હોય, તો આપણે ઈષ્ટ નામ સામે રાખીએ છીએ કે જ્યારે જરૂર પડતી સામે રાખીએ છીએ. કાર્ય કરતા છું તો પણ સામે રાખતા હશું, પછી દુઃખ રૂપ આવ્યું છે તો પણ સામે રાખતા હશું. એમાં અંતર તમે જોઈજો, એમાં તમે ભેદ જોઈજો. કાર્ય જ્યારે શરૂ કર્યું છે તો હાર તો નાથી આમ શરૂ એટલું બધું નહીં હોય. અમે આપણા ઈષ્ટદેવનું સ્વરૂપ હોય કોક કોક ને, હા ન હોય એવું નહીં, પણ તમે આમ લગભગ જોવો પોતાના ઈષ્ટ એટલે જે કૃષ્ણ, રામ કે રામદેવજી ગમેજી મહારાજ હોય એને સામે રાખતા હોય. કાર્ય કર્મ કાંઈ પણ તમે કાર્ય કરતા હોય, શુભ અશુભ ગમે એ કાર્ય, કોઈના ગળા કરી લેવા કામ શુભ કાર્ય, કોઈને દાન દઈ દેવું કાર્યની વાત છે, કર્મની વાત છે. દુઃખ રૂપ આવી પડે ત્યારે આપણે એમ લાગે મારી સામે છે, એમ લાગે. કાર્ય કરતા હોય તો એમ, અશુભ કરતા હોય તો એમ લાગે હશક નહીં હોય, હશક નહીં હોય. વિચાર કરીએ બધા હંમેશા ઈષ્ટ આપણે કાર્ય કરતા હોય, કર્મ કરતા હોય, કુકર્મ શુભ કર્મ ગમે ત્યારે આપણે સામે ઈષ્ટ છે સતત, આપણે એ વિચાર કરવાનો. શુભ કર્મની અંદર હાજર છે, અશુભ કર્મની અંદર હાજર છે, એ આપણે મહેસૂસ કરવાનો છે અને આપણે એનો વિચાર કરવાનો છે. અશુભ કાર્ય કરી રહ્યો તો ઈષ્ટ સામે છે, અશુભ કાર્ય કરતા છો, કર્મ કરતા છો ને તો એમ લાગે ઈષ્ટ સામે છે, તે અશુભ કાર્ય નહીં થાય. આપણે લોકો મંદિરમાં બેઠા છે પણ એમ થાય એ ક્યાં જોવે છે, અરે તમે જો દુઃખ છે તે સન્મુખ સામે થાય. કોઈ પણ સાધુ સંત ગુરુ કે રામદેવજી મારા રામ કે કૃષ્ણ ગમે ને સામે આવે છે, પછી આમ બે હાથ જોડશે, હાર્દ કરશે. કાર્યક્રમમાં તમે જો આપણે કાર્ય કરતા હોય, કર્મ કરતા હોય તો જો એને લક્ષ્યમાં રાખીને કરશું તો કુકર્મ કે અશુભ કર્મ નહીં થાય. લગભગ આપણે જયારે કુકર્મ કે અશુભ કર્મ કરીએ તો એ નથી હોવાનો આપણે વિચાર કરીએ છીએ. અંદર બેહી ગયેલો છે કેમ નથી એમ માનીએ આપણે, અજાણતા થઈ ગયો. જાણતા કોઈ વસ્તુ થતી નથી ક્યારે. સુખરામ કહે સોઈ સાતા છૂટે સર્વે કલેશ. કલેશ છૂટી જાય બધા આવડા. ભ્રાંતિ મટે ત્યારે ભય ટટે, ભય મટે સુજે સરવું સ્વરૂપ. પોતાનું જે સ્વરૂપ છે એ સૂઝવા મળે, એ દેખાવા મળે, એના દર્શન થવા મળે. જે સ્વરૂપ આવડો આ ઈષ્ટ સતત આપણી સામે છે. આપણા પોતાના ગુરુમાં ઈષ્ટને માનતા હોય, આપણે ઈષ્ટ રામદેવજી, કૃષ્ણ, રામ, જેને આપણે ઈષ્ટ માનતા હોય એ સતત આપણી સામે છે. કાંઈ પણ કાર્ય કરીએ ત્યારે, પણ આપણે વધારે યાદ ક્યારે કરીએ છીએ? દુઃખમાં હોય ત્યારે. સુખમાં હોય તો આમ સામે છે એવો મહેસૂસ ઓછો થાય. જોઈએ લગભગ માનવી લો સતત ચિત્ત આનંદ ઘન તણું. આકાશ છે ને ઘન કહેવામાં એટલે એની પહોળાઈ, એટલે એની વિશાળતા, એવું સ્વરૂપ છે પરમાત્માનું, આત્માનું. એ ઈષ્ટ છે આપણા. એ ઈષ્ટના લક્ષ્યમાં રાખીને કાંઈ પણ કાર્ય કરવાનું, ગમે તે કાર્ય કરી તો આપણું પગલું પાછું વળે છે. અશુભ કાર્યમાં તે અશુભ કરી જ રહ્યા હોય, શુભ કરી રહ્યા હોય, અશુભ કરી જ રહ્યા હોય. કોઈ એમ કે હું બધે શુભ જ કાર્ય કરું છું તો એને ઊભો રહી જાઉં. કોઈ કહેતો હોય હું કે ગમે એ વ્યક્તિ, શક્યતા નથી લગભગ શુભ 100% શુભ કાર્યની શક્યતા નથી. મિશ્રણ છે પણ અશુભ એવું કાર્ય ન થઈ જાય જે આપણે જિંદગીની અંદર નડ્યા કરે. સામે સતત સામે આવે કરે. ઈષ્ટ નું આવે ને ઈવડું આવ્યા. કેમ કે ઈષ્ટ ને સામે નથી રાખ્યા, ઓલું રાખ્યું છે ખાલી. કલ્લે વધારે એ ક્યાં જોવે છે, પણ અંદર બેઠો તો જોઈ રહ્યો છે. એટલે ઈષ્ટને હંમેશા સામે રાખવાના. કાંઈ પણ કાર્ય કરી
એટલે આપણે પછી ભલે દેવ મંદિર આપણે પ્રાથમિક ભૂમિકા છે એની ના જ નથી, કોઈ પણ આ ઈષ્ટ સદગુરુ મહારાજ ભગવાન ગમે તે પણ સામે રાખીને કાર્ય કરવાનું. અનાવતરે એ ભવસાગર તારું એક આઠે લાવીને બુડાડીશ કાઠે લાવીને બુડાડીશ તરી શકે તો તરજે જીવડા તરી શકે તો તરજે જીવડા બીજાને તું ઉડાડીશ બીજાને ઉડાડીશ એના રે ફળ તો કાયમ જમજે એના રે ફળ તો સદાય જમજે મૂળિયા એના ઉખેડીશ મુખથી કડવા વેણ બોલીને મુખથી કડવા વેણ બોલીને સુતો સાપ સગાડી તરી શકે તો તરજે જીવડા બીજાને બુડાડીશ માનવી જાની દુકાન ઉપર ખોટા મેલ પરાયા જોઈને જીવડા
મેલ પર આયા જોઈને કોઈ ના ઝૂંપડા તારા બાળીશમાં ઝૂંપડા તારા બાળીશમાં કોઈ ગાતું હોય ગુણ પ્રભુના કોઈ ગાતું હોય ગુણ પ્રભુના એનો તું તાર બગાડીશમાં એનો તું તાર બગાડીશમાં તારા સ્વાર્થે કહે પુરુષોત્તમ તારા સ્વાર્થે ખોટા સૂર પુરાવીશમાં ખોટા સૂર પુરાવીશમાં નવતરે ભવો સામરતાનું કાઠે લાવીને બુડાડીશમાં કાઠે લાવીને બુડાડીશમાં કાઠે લાવીને બુડાડીશમાં સદગુરુદેવ કી જય. રામદેવજી મહારાજ